નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો. એનું વ્યાપક સ્વરૂપ જોયું, કેવી રીતે દ્વિઘાત સમીકરણ બનાવી શકાય વ્યવહારિક દાખલાઓ સ્વરૂપમાં, એનો આપણે અભ્યાસ કર્યો. થોડા ઘણા દાખલાઓ લીધા. હવે આજે બીજા થોડાક વ્યવહારિક દાખલાઓ જરા જોઈએ. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક, યાદ રાખજો, ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x તથા x + 1 છે, બરાબર ને? બે ક્રમિક 26 27 33 34. તો 33 તમે ધારો, એને જો x કહીએ તો 34 એ શું થાય? એક વધારે ને, એટલે x + 1, એટલે બે ક્રમિક કીધી હતી, એટલે x અને x + 1 ધારી લીધી. હવે વર્ગોનો સરવાળો $365 છે એવું આપ્યું છે. એટલે x² + x + 1 હોલ સ્ક્વેર બરાબર 365. આનું વિસ્તરણ કરીએ તો આ રીતે થશે, બરાબર 365. ચલો x² કેટલી વખત છે? બે વખત, એટલે 2x² + 2x - 364 બરાબર 0. 364 બરાબર 0. હવે આમાંથી બે કોમન નીકળે છે તો કાઢી લઈએ. આનો અડધું કરીએ તો 182 થશે. હવે 182 ને અહીંયા 182 ના બે ભાગ, બાદબાકીથી 1 લાવવાનું છે. આ લાસ્ટ ટાઈમ 1 આવી ગયો તો 14 અને 13, એટલે 14x - 13x. 14 માંથી 13 જાય એટલે +1. બાદબાકીથી આ સંખ્યા લાવવી હોય તો મોટી સંખ્યામાં આ નિશાની અને નાની સંખ્યામાં વિરોધી નિશાની હોય. -13 કોમન, ચલો આ રીતે અવયવ પડી ગયા. તમે લોકો અહીંથી આ સ્ટેપ ડાયરેક્ટ ફાવે તો લખી શકો છો. x + 14 બરાબર 0 અથવા x - 13 બરાબર 0. x ની કિંમત -14 અને 13 મળી. હવે અહીંયા ધન પૂર્ણાંકની વાત કરવામાં આવેલી છે, તો -14 એ તો નેગેટિવ છે, એટલે અશક્ય. એટલે x ની કિંમત નક્કી થઈ ફાઇનલી 13. માટે માંગેલ બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને x + 1 દાનાદારી છે ને, x ની કિંમત આપણે 13 નક્કી કરી, એટલે 13 અને 14 આ બે જવાબ આપણને અહીંયા મળ્યા. તો આ થઈ ગયો આપણો જવાબ. બે ક્રમિક ધન પૂર્ણાંકો 13 અને 14 મળ્યા. બરાબર છે?
બીજો એક દાખલો જોઈએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ આવું કંઈક આવે એટલે આકૃતિ દોરવી. નામ આપણી રીતે આપી શકીએ છે. આ એક કાટકોણ ત્રિકોણ, તેનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. એટલે પાયો જો x ધારીએ તો વેધ x - 7 થાય. નાનો એટલે બાદબાકી, ખરું ને? કર્ણની લંબાઈ 13 આપવામાં આવેલી છે, 13 સેન્ટીમીટર. તો બાકીની બે બાજુના માપ શોધો. બાકીની બે બાજુ એટલે કોણ? પાયો અને વેધ. સારું, કાટકોણ ત્રિકોણ આવે તો કોણ યાદ આવે? પાયથાગોરસ. તો ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90. પાયથાગોરસ પ્રમેય અનુસાર તો AB² એટલે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. કિંમત મૂકી દઈએ. AB એટલે x - 7, આ x અને આ 13. વિસ્તરણ કરીએ. x² મધ્યમ પદ -14x, અંતિમ પદ 49 વત્તા x² બરાબર 169. આ બેની મદદથી 2x² -14x 49 169 બરાબર 0. ચાલો જવાબ તો માઈનસ માં આવશે. ચાલો 9 માંથી 9 જાય તો 0, 16 માંથી 4 જાય તો 12, 120 બરાબર 0. ચલો બે કોમન, એટલે આવું મળ્યું આપણને. હવે 60 ના ભાગ બાદબાકીથી 7 લાવવાના. 12 × 60. તો અહીંયા હવે થોડુંક હું ડાયરેક્ટ લખું, તમને ના ભાવે તો ડિટેલ્સ લખી શકો છો. બાદબાકીથી છે એટલે આ નિશાની મોટી સંખ્યામાં, વિરોધી નિશાની નાની સંખ્યામાં હોય. એટલે x ની કિંમત મળી ગઈ 12 અને -5. 12 અને -5. હવે માઈનસ એટલે ઋણ, જે લંબાઈ માટે અશક્ય, અને લંબાઈ કોઈ દિવસ નેગેટિવ ના હોય. એટલે x ની કિંમત આપણને 12 મળી. પછી લખવાનું માંગે બે બાજુઓ. એક છે BC અને બીજો છે AB. BC x છે અને આ x - 7 છે. x ની કિંમત આપણે 12 નક્કી થઈ, એટલે અહીંયા 12. હવે ત્યાં એકમો આપેલા છે એટલે લખી દે સેન્ટીમીટર. તો આ રીતે આપણને માંગેલ બે બાજુઓ મળી ગઈ. જોયું ને? આમાં આગળ જે કઈ નિયમો શીખ્યા એનો જ ઉપયોગ થાય. એટલે આ રીતે x ની કિંમત નક્કી કરવાની. જો x ની કિંમત નેગેટિવ આવે, બરાબર ઋણ આવે,
એટલે નેગેટિવ એટલે ઋણ આવે તો આપણે એને અશક્ય માનવી પડે. ચલો બીજો એક દાખલો જોઈએ. એક કુટીર ઉદ્યોગ એટલે એક લઘુ ઉદ્યોગ, નાનો ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. માટીની કેટલીક વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એટલે કોઈ એક દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની, દરેક જે વસ્તુ બનાવે છે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે એને બનાવવાનો ખર્ચ, ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત, તે દિવસે બનાવેલી વસ્તુના બમણા કરતા, તે દિવસે જે વસ્તુઓ બનાવી, જેટલી વસ્તુઓ બનાવી નંગની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ બમણા કરતા 3 વધુ હતી. કોની કિંમત આ રીતની હતી. જો તે દિવસે કુલ ઉત્પાદનનો ખર્ચ ₹90 થયો હોય તો ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા એટલે કેટલી વસ્તુઓ તમે બનાવી, માટીની વસ્તુ બનાવે તે, અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે પ્રત્યેક વસ્તુને બનાવવા માટે લાગતો ખર્ચ, કિંમત શોધવાની વાત કરી છે. તો જુઓ, ધારો કે વસ્તુની સંખ્યા એટલે જે સંખ્યા x છે, એટલે માટીની માની લો કે 8 વસ્તુ બનાવી, એવું 9 વસ્તુ બનાવી, 15 વસ્તુ બનાવી, એ પ્રકારની વાત થઈ છે. વસ્તુની સંખ્યા x છે. હવે અહીંયા તો બધા દાખલા એક ચલમાં ગણવાના છે. તેનો ઉત્પાદિત ખર્ચ વસ્તુ દીઠ એ વસ્તુની સંખ્યાના બમણાથી 3 વધુ છે. બમણાથી 3 વધારે છે માટે વસ્તુનો એટલે પ્રત્યેક વસ્તુનો, ચલો પ્રત્યેક વસ્તુનો ઉત્પાદિત ખર્ચ બમણાથી 3 વધારે એટલે 2x + 3 આટલા રૂપિયા થાય. હવે ઉત્પાદનનો કુલ ખર્ચ 90 રૂપિયા આપ્યો છે. જો તમે 10 વસ્તુ બનાવી છે, એક વસ્તુ બનાવવાનો ખર્ચ માની લો 5 રૂપિયા છે. એક વસ્તુ બનાવવાનો ખર્ચ 5 રૂપિયા અને તમે 10 વસ્તુ બનાવી તો કુલ ખર્ચ કેવી રીતે ગણો? 10 × 5 એટલે 50 રૂપિયા, એટલે ગુણાકાર કરવો પડે. બરાબર? ઉત્પાદિત વસ્તુનો કુલ ખર્ચ આપણને 90 રૂપિયા આપ્યો છે એટલે ગુણાકાર કરવો પડે. આ વસ્તુની સંખ્યા અને આ એક વસ્તુ બનાવવા માટે લાગતો ખર્ચ, એ બંનેનો ગુણાકાર કરો એટલે કુલ ખર્ચ મળે જે આપ્યો છે 90. 2x² + 3x - 90 બરાબર 0. -90 બરાબર 0. વિસ્તરણ કરી દીધું. હવે આ બે જુઓ, કોમન તો નીકળતું નથી એટલે 180. 180 ના ભાગ પાડવાના
અને 3 લાવવાનું, તો 15 અને 3 ભાગ પડે 15 અને 12. આ રીતે ભાગ પાડી દીધા. તમને મોડે ના ફાવે તો ગણજો. x કોમન -6 કોમન, આ બે કૌંસ સરખા આવવા જરૂરી છે. એટલે 2x + 15 બરાબર 0 અથવા x - 6 બરાબર 0. તો અહીંયા x ની કિંમત -15 મળશે અથવા x ની કિંમત આપણને 6 મળશે. હવે આ તો નેગેટિવ છે એટલે અશક્ય, એટલે જવાબ મળી ગયો 6. x એટલે કોણ? વસ્તુની સંખ્યા. વસ્તુની સંખ્યા 6 થઈ. 6 વસ્તુ તમારે બનાવવી જોઈએ એ દિવસે. અને પ્રત્યેક વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો? તો અહીંયા કિંમત મૂકી દેવાની. 6 દુ 12 ને 3 15. 15 રૂપિયા એક વસ્તુ બનાવવાનો ખર્ચ, એ તમે જવાબ લખી દેશો. બરાબર? જગ્યા નથી નથી લખતો, પણ એટલું તો હવે તમે કરી શકો, મોટા થયા, 10માં આવ્યા, હે ને? એટલે આ રીતે તમે જે કઈ પરિસ્થિતિ આપી છે એની અનુરૂપ એક જ ચલમાં સમીકરણ લાવવાનું છે અને પછી તેના ઉકેલ શોધવાનો છે. ઉકેલ માટે તમે શું કરી શકો? અવયવની રીત અત્યાર સુધી શીખ્યા છે. અવયવ પડતા હોય ત્યાં સુધી તમારે એ જ રીતનો ઉપયોગ કરવાનો. અવયવ ન પડે તો શું કરવાનું એ પછી જોઈએ છે. આવો જ એક બીજો દાખલો છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. તો જો એના જેવો જ છે. પ્રત્યેક રમકડું બનાવવામાં ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા, એક દિવસે જેટલા રમકડા બનાવો ને એની જે સંખ્યા હોય તે બાદ કરીએ તેટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદનનો ખર્ચ ₹750 છે. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો ધારો કે રમકડાની કુલ સંખ્યા x છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ આપણને શું આપ્યું છે? 55 માંથી જેટલી સંખ્યામાં રમકડા બનાવો ને તે બાદ કરવાનું છે. 55 - x રૂપિયા એ શરત રકમમાં આપવામાં આવેલી છે. તે દિવસે ઉત્પાદનનો ખર્ચ ₹750 છે. હમણાં જો એ પ્રમાણે આ બંનેનો કરવો પડે ગુણાકાર, એટલે ખર્ચ. આગલા દાખલા જેવો જ છે, થોડીક શરત અલગ આપી છે. આ એક રમકડું બનાવવાનો ખર્ચ અને આ બનતા કુલ રમકડાઓ એ બંનેનો ગુણાકાર એટલે કુલ ખર્ચ થઈ જાય. ચાલો 55x - x² બરાબર 750. બધા પર ડાબી બાજુ લાવવાના કીધા છે.
પહેલા x² પછી x અને અચળ પદ આ ક્રમ જાળવી રાખો. અચ્છા, પહેલું પદ ધન રાખવું એટલે નિશાનીઓ બદલાઈ ગઈ બધાની. હવે પ્લસ એટલે સરવાળાથી 55 લાવવાનું છે. તો 30 અને 25 એવા બે ભાગ પડશે. 25 તારી 75 અને 1 મીંડું એટલે 750 ગુણાકાર થઈ જાય છે. સરવાળો 55 પણ થઈ જાય છે. x ની આવી બે કિંમતો મળી. અહીંયા તો બંને ધન કિંમતો મળે, કઈ વાંધો નહીં, તો બંને શક્ય જવાબ થશે. માટે જવાબ શું લખીશું? માટે બનતા કુલ રમકડાની સંખ્યા 30 અથવા 25. તમે 25 અથવા 30 લખો તો પણ ચાલે, ક્રમનું મહત્વ નથી. તો એટલા રમકડા તમે બનાવો તો ખર્ચ 750 રૂપિયા લાગે. ઓકે, તો આ રીતે આ દાખલો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે થોડુંક આગળ વધીએ ચેપ્ટરમાં. x² વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0. એ શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. બરોબર? હવે આનો ઉકેલ શોધવો છે પૂર્ણ વર્ગની રીતે. કઈ રીત? પૂર્ણ વર્ગની રીતે. ચાલો એના સ્ટેપ સમજી લઈએ. 4a is not equal to 0 વડે ગુણતા આના વડે ગુણાકાર કરવાનો. 4a એટલે x² નો સહગુણક જે શૂન્ય નથી એના વડે ગુણવાનું. તો આ 4a² x² 4a ગુણ્યા a એટલે 4a² x² વત્તા 4abx વત્તા 4ac બરાબર 0. ત્યારબાદ આ અચળ પદને આ બાજુ લાવી દેવાનું. -4ac -4ac પ્લસ માંથી માઈનસ થઈ ગયું. હવે તમારે આનું અંતિમ પદ અર્થાત છેલ્લું પદ શોધવાનું. સૂત્ર જાણો છો ને? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ છે 4ab, પહેલું પદ છે 4a². ચાલો 4 નો વર્ગ 16, a² b² આ 16a². તો શું થયું? આવડી ગયું. શું મળ્યું? b². બરાબર છે. હવે આ b² બંને બાજુ ઉમેરતા બંને બાજુ ઉમેરી દો. એટલે તમારે આ સ્ટેપ ફરીથી લખવું જે અત્યારે હું લખતો નથી. તો 4a² x² વત્તા 4abx વત્તા b² બરાબર b² માઈનસ 4ac -4ac. ચલો તમને જગ્યા મળી રહી એટલે આટલું ઘૂસી નાખ્યું. 4a² x² વત્તા 4abx
વત્તા બી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બરાબર છે. હવે અહીંયા 4a²x² વત્તા 4abx વત્તા b² બરાબર d. આને d કહેવાય. ધારી લીધું જ્યાં d બરાબર b² માઇનસ 4ac. હવે d જ કેમ ધાર્યું કે આ b² માઇનસ 4ac ને વિવેચક તરીકે ઓળખીશું. વિવેચક ડિસ્ક્રિમિનન્ટ ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ક્રિમિનન્ટ. એટલા માટે d સંકેત આપવામાં આવેલો છે. આ બહુચક ના કહેતા. ચાલો ડાબી સાઈડ છે પૂર્ણ વર્ગ, કારણ કે આપણે ગોઠવણી કરી છે અંતિમ પદ શોધીને. બંને બાજુ લીધું વર્ગમૂળ. વર્ગમૂળ લઈએ તો શું કહ્યું તો પ્લસ ઓર માઇનસ લખવાનું. લખ્યું ને? તો આ બધું કરતા આપણો મેઇન ટાર્ગેટ નહીં ભૂલી જવાનું. આપણો ટાર્ગેટ શું છે? x શોધવાનો છે. તો x વાળું જે પદ છે એને ડાબી બાજુ રહેવા દીધું. પ્લસ b ને આ બાજુ લઈ ગયા તો માઇનસ b થયું. એટલે x બરાબર આ 2a ને છેદમાં લઈ આવ્યા. તો અહીંયા x ની બે કિંમતો મળી. તો આ થઈ ગયા સમીકરણનો ઉકેલ. બીજ સત્ય કિંમત ઉકેલ જે કહો તે સમાનાર્થી શબ્દ. તો આ જે રીત છે એને આપણે પૂર્ણ વર્ગની રીત તરીકે ઓળખીશું. પૂર્ણ વર્ગની રીત. શું કર્યું? પહેલા હતું વ્યાપક સ્વરૂપ, પછી 4a વડે ગુણી નાખ્યું. 4a ની કિંમત જે શૂન્ય થવાની નથી એના વડે કર્યો ગુણાકાર. પછી આ 4ac ને લઈ ગયા જમણી બાજુ. પ્લસ માંથી થઈ ગયું માઈનસ. ત્યારબાદ શું કર્યું? અંતિમ પદ શોધ્યું. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. શું મળ્યું? b². આ b² ને આપણે બંને બાજુ ઉમેરી દીધું. જો સમાન પ્રક્રિયા કરી છે, વાંધો નહીં. ડાબી બાજુ પૂર્ણ વર્ગ અને આપણે d નામ આપી દીધું, જ્યાં d બરાબર d ને શું કહ્યું? વિવેચક, ડિસ્ક્રિમિનન્ટ ઇંગ્લિશમાં. પછી વર્ગમૂળ લીધું એટલે પ્લસ ઓર માઇનસ x વાળા પદને સૂત્રનો કર્તા બનાવ્યો. પછી x ને સૂત્રનો કર્તા બનાવ્યો એટલે આવો જવાબ. આવી બે કિંમતો મળી x ની. આ જે કિંમતો બે કિંમતો મળી x ની એનો ઉકેલ થઈ ગયો. હવે અહીંયા નોંધવા લાયક કેટલાક મુદ્દાઓ છે. પહેલો મુદ્દો એવો છે કે આ જે d ઉપર બધો આધાર છે. d વર્ગમૂળની અંદર છે એટલે એના પર ધ્યાન આપ્યું છે. d ની કિંમત પોઝિટિવ હોય તો તમને આ દ્વારા બે અલગ અલગ એટલે કે ભિન્ન ઉકેલ મળશે. એટલે d પોઝિટિવ હોય ત્યારે સમીકરણના બે ભિન્ન બીજ મળશે. બે ભિન્ન બીજ મળશે. જો d ની કિંમત 0 હોય તો આ પદ નીકળી જાય ને. તો અહીંયા ઉપર શું વધે? -b, નીચે 2a. અહીંયા પણ ઉપર -b ને નીચે 2a. તો બેવનો જવાબ થયો સમાન. એટલે d જ્યારે 0 હોય ત્યારે બંને બીજ સમાન મળે. બંને બીજ સમાન મળે.
પેલામાં ભિન્ન, અહીંયા સમાન. અને ડી નેગેટિવ હોય તો તેના બીજ વાસ્તવિક ના મળે. આપણે કોઈ દિવસ ઋણ સંખ્યાનું વર્ગમૂળ શોધ્યું છે? નહીં. એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના મળે અત્યાર સુધી આપણે એવું વિચારવાનું છે. 11 માં અલગ વસ્તુ છે, ત્યાં આગળ આવશે. તો ડી પોઝિટિવ હોય ત્યારે તેના બે ભિન્ન બીજ મળે, ભિન્ન ઉકેલ મળે. ડી 0 હોય ત્યારે સમાન બીજ મળે. ડી નેગેટિવ હોય તો તેના બંને બીજ કેવા મળે? ના મળે. કેવા મળે? ના મળે. તો પોઝિટિવ માં બે ભિન્ન, ડી ની કિંમત 0 હોય તો સમાન, ડી નેગેટિવ હોય તો તેના બીજ વાસ્તવિક ના મળે. હવે એ અને બી સમય હોય, એ અને બી સમય હોય. સમય એટલે એમાં વર્ગમૂળની નિશાની નથી એવું માનવાનું. એ બી સમય હોય અને ડી પૂર્ણ વર્ગ હોય. ડી શું હોય? પૂર્ણ વર્ગ. 4, 9, 16 એ પ્રમાણે. તો તેના બંને બીજ ભિન્ન મળે અને સમય મળે. કારણ કે ડી પોતે પૂર્ણ વર્ગ છે, એટલે અહીંથી પણ વર્ગમૂળ નીકળી જવાનું. એ બી માં પણ વર્ગમૂળ નથી, એટલે ક્યાંય વર્ગમૂળ જોવા ના મળે. એટલે એક સાદી સંખ્યા જોવા મળે. સાદી સંખ્યા એટલે સમય સંખ્યા છે. હા, સમય સંખ્યા એટલે q નો કોઈ ઘટક. તો આ રીતે એ બી સમય, ડી પૂર્ણ વર્ગ, તો તેના બંને બીજ સમય મળે. બંને બીજ સમય મળે. તો આ રીતે સમીકરણ ઉપરથી આપણે પૂર્ણ વર્ગની રીતે તેના બીજ શોધ્યા. બીજ ઉપરથી 4 તારણો નીકળ્યા. ડી પોઝિટિવ તો બંને બીજ વાસ્તવિક અને ભિન્ન. ડી 0 બંને બીજ વાસ્તવિક અને સમાન. ડી નેગેટિવ તો તેના બીજ વાસ્તવિક ન મળે. અને ડી પૂર્ણ વર્ગ હોય અને એ બી સમય હોય તો તેના બંને બીજ સમય મળે. તો આટલું કંઈક આપણે આજે જોયું. હવે આના દાખલાઓ ગણવાના છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે.